રણવાવ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। આ તકે પાલિકાના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રણવાવ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજના હેઠળ એક આગવી પહેલ તરીકે વુમન ફોર ટ્રી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત રણવાવ નગરપાલિકા ગાર્ડન ખાતે મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરિત કરી અને વૃક્ષારોપણના કાર્યમાં સહભાગી બનાવવાનો રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહિલાઓએ વૃક્ષો વાવી અને પર્યાવરણ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજના આ પર્યાવરણ દિવસે અમે નગરપાલિકાના બધા જ સભ્યો તથા સખી મંડળના બહેનોને જોડે રાખી અને વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યો છે અને જે સરકારે અમને ટાર્ગેટ આપ્યો છે તે મુજબ અમે બધા જ વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન થશે તેની હું પૂરેપૂરી જવાબદારી લઉં છું નગરપાલિકા વતી। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રણવાવ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ભૂતિયા, ઉપપ્રમુખ રમાબેન પીપરોતર તેમજ યુએલબી કાઉન્સિલર શીલાબેન કારાવદ્રા, યાસ્મીનબેન પોપટિયા અને મિલનભાઈ પુરોહિતે વિશેષ હાજરી આપી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।